ગાઈસ આજે અમે લોકો ફરીથી જઈ રહ્યા છીએ નાની મોટી શોપિંગ કરવા માટે. હું ભાઈ પપ્પુ નિશા આવે છે, બધા નીચે આવી ગયા અને ગાડીની ચાવી રહી ગઈ છે કેમ કે બબુની ભૂલના કારણે. તો ગાઈસ નિશા ગઈ છે ચાવી લેવા, ચાવી લઈને આવે પછી અમે લોકો ક્યાં જઈશું? વટવા જવાના છીએ ફટાકડા લેવા માટે અને બીજી ઘણી બધી શોપિંગ બાકી છે જે તમને આગળ બ્લોગમાં જોવા મળશે. બધું લેવા માટે જઈ રહ્યા છીએ. ચાલો હાય ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છીએ ઘોડાસર. અહીંયાથી ફટાકડા માટે એક બે રીલ્સ જોયેલી છે એ પ્લેસ પર અમે લોકો આવ્યા છીએ. ત્યાં પહોંચીને મળીએ. मेन कैरेक्टर ચીફ ગેસ્ટ છે. બધો સામાન અમે લોકોએ લીધેલો છે. પેક થશે હવે બબુ માટે ઉડાડવા માટે. પૈસા લીધા છે, અરેન્જ થઈ ગયા. એ લે કબુ પકડાય. ફટાકડાની શોપિંગ ડન છે. હવે ડીજે ડન કરવા જઈ રહ્યા છીએ કમલેશ કી બારાત. ચલો હાય ગાઈસ, તો હવે અમે લોકો ડીજે ફાઇનલ કરવા આવ્યા છીએ અહીંયા. તો ફાઇનલ કરીને પછી તમને મળીએ. A few moments later. હેલો ગાઈસ, તો અમે લોકો ગયા હતા ફટાકડા લેવા. ફટાકડા લઈને પછી અમે લોકો ગયા હતા ડીજેનું ડન કરવા. ડીજે ડન કરીને હાલ અમે લોકો આવી ગયા છીએ. ક્યાં એમ છે આપણે લોકો? લાલ દરવાજા માર્કેટ. યસ ગાઈઝ, હાલ અહીંયા ગાડી પાર્ક કરી છે અને હવે અહીંયાથી અમે લોકો ધી કાંટા જઈશું મારા ભાઈના મેરેજ માટે જૂતા અને બધું લેવા માટે. એકચ્યુઅલી કામ તો બહુ બધા છે પણ ટાઈમના અકોર્ડિંગ જેટલા કામ થાય એટલા કરવાના નક્કી કર્યા છે. તો ચલો મળીએ. આપણે અહીંયાથી રિક્ષા કરવાના છીએ કેમ કે અંદર સિટીમાં ગાડી જતી નથી. બ્લોકની ભૂલી જઉં છું. સિટીમાં ગાડી જતી છે નહીં તો અહીંયાથી ઓટોમાં જઈશું. સેટ બાબુ સેટ. સૌથી પહેલાં એન્ટર થતાની સાથે અમે લોકો આવી ગયા છે. પહેલાં નાસ્તો કરવા માટે અમે લોકો આવી ગયા છીએ. શું નામ છે? જલારામ, જય જલારામ કોલ્ડ ડ્રિંક એન્ડ નાસ્તા હાઉસ. અહીંયાથી ઓર્ડર કર્યો છે. મારે તો કંઈ ખાવા નથી, મારી તબિયત ખરાબ છે 3-4 દિવસથી, એટલે હું ખાલી કહીશ વનેલા આઈસ્ક્રીમ અને આ લોકોને વડાપાવ જે પણ ખાવું શ્રીજીનો ખાવો પડે તો હે મને શ્રીજીનો જ ભાવે છે. કેવી છે? ઓકે ઠીક છે. મને એટલું ના ભાઈ. ત્યાં ડિસ્પ્લેમાં જો ત્યાં બી નથી સર કંઈ કીધું. અચ્છા નહીં મજા આવતી. શું ला भाई ला 95 45 दे दे फटाफट आ रहे
ગાઈઝ બબુના જૂતા લેવા માટે આવ્યા છે અમે લોકો હવે. ગાઈઝ આ લોકોના હાથમાં ટોટલ 4 બેગ્સ છે. મારી હાથમાં 1 બેગ છે જેની અંદર 3 જોડી જૂતા છે અને પાછળ કૌશલ્ય મારો ભાઈ આવે છે એ લોકો પાસે 2 બેગ છે, 4 જોડી જૂતા છે. બહુ બધી શોપિંગ કરી લીધી છે અને હવે જઈશું રિક્ષા પકડીને કારના સ્ટેશન સુધી પાર્કિંગ સોરી શું બોલું છું કાર પાર્કિંગ સુધી અને ત્યાંથી પછી અમે લોકો ગાડી લઈને જઈશું ઘરે. થાક બહુ જ લાગ્યો છે એટલે હવે કંઈ સુસ્ત નથી, સીધા ઘર વહેલા થઈએ. ઓકે ચલો મળીએ. આગળ બેગ, અહીંયા બેગ 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 કૌશલ આગળ. दूल्हे राजा कैसी चल रही है तैयारी? हंस तो सही मेरे ब्लॉग में. गाइस મારા ભાઈ લોકો બહુ જ ઇન્ટ્રોવર્ટ છે, એ લોકો બહુ ઓછું બોલતા તો જો કે છે જ નહીં બ્લોગમાં. સ્માઇલ બી એકદમ આમ લિમિટેડ પૈસા આપવું પડે ને એટલી આપતા હોય છે એટલે બહુ માઇન્ડ કરવું નહીં, કોઈ કોમેન્ટ કરવી નહીં એવી કેમ બોલતા નથી. પણ એ લોકો ઇન્ટ્રોવર્ટ છે, એ લોકો નથી જલ્દી બોલતા બહુ. અને અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. આજે તો ઘરે આવ્યા છે માસી, મારા માસી અને માસા આવ્યા છે શોપિંગ માટે. તો અમે લોકો ઘરે જઈશું. રસ્તામાં મમ્મીનો ફોન આવ્યો હતો, શ્રીખંડ લઈને જવાનું છે તો લઈને પછી ઘરે. અહીંયા રિલીફ રોડથી બૂટ માર્કેટમાંથી ગાડીમાં બેસી ગયા છે રિક્ષામાં. હવે જઈશું કાર પાર્કિંગ સુધી, પછી ત્યાંથી ગાડી લઈને પહોંચીશું ઘરે. સરસ મજાની શોપિંગ થઈ ગઈ છે આજે પણ. જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે વિચારે છે કે ઘર સારા કામ મતલબ જે વિચારો કે 2 કામ કરીને આવીશું 4-5 કામ થઈ જતા હોય છે. આજે પણ ઘણા બધા કામ મારા પૂરા થઈ ગયા છે. બધા કામ થઈ ગયા તો બધા. બબુનું કંઈક રહી ગયું છે. શું રહ્યું છે બબુ કહે છે? ચણિયાચોળી લેવા માટે પછી આવીશું ગાઈસ, કેમ કે હું થાકી ગઈ છું એટલે પછી આરામથી આવીશું. ચલો બાય બાય. છે એક ખૂણામાં ગાડી પાર્ક કરી હતી અમે લોકોએ, કેમ કે આ બધું પેક હતું. અત્યારે એકદમ ખાલી થઈ ગયું છે. હેલો ગાઈઝ, તો અમે લોકોએ ઓલમોસ્ટ શોપિંગ આજની પૂરી કરી છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે. મેં જેમ કીધું એમ માસી લોકો આવ્યા છે એટલે ઘરે. હજુ આમ કેરીના રસની એટલી સિઝન આવી નથી. તમે લોકો બ્લોગ તો બહુ લેટ જોતા હશો, ત્યારે કદાચ આવી ગઈ હશે. પણ આજે કઈ તારીખ થઈ ગયું? 5 તારીખ થઈ છે ચોથા મહિનાની અને અત્યારે એટલો કંઈ રસની સિઝન જેવું લાગતું નથી. એટલે મેં રસ યા તો શ્રીખંડ બેમાંથી શ્રીખંડ લઈએ તો રસ્તામાંથી શ્રીખંડ લઈશું અને પછી પહોંચીશું ઘરે. અને ઘરે પહોંચીને ખોલીને તો નહીં બતાવું પણ બતાવીશ કે અમે લોકોએ કેટલી બધી શોપિંગ કરી છે આજે. ઓકે ચલો ગાઈસ મળીએ આપણે 2-5 મિનિટ પછી. હેલો ગાઈસ, તો શ્રીખંડ લઈ લીધો છે. એના પછી બબુની કાલથી સ્કૂલ સ્ટાર્ટ થાય છે એટલે બબુ અને નિશા બને ગયા છે સ્ટેશનરી શોપ. અને ગાઈસ મારા ભાઈને મોકલ્યો છે પૈસા નીકાળવા, કેમ કે કેશ ખતમ થઈ ગયા છે ઘરે, તો એને મોકલ્યો છે કેશ નીકાળવા. ગાઈસ આ બધા જૂતા છે અને આ 2 થેલા ભરીને ફટાકડા છે. આ મારા માસી છે, માસી બેઠા છે. હંસાબેન રોટલી બનાવે છે, જમવાનું બની ગયું છે. ગામડેથી આવી છે કાચી કેરી. હા ગાઈઝ રોટલી આપીશું. ગાઈઝ અમે લોકો જમવા બેસી ગયા છીએ. માસા, પપ્પા, મમ્મી, માસી. એ માસી એવું ના હોય. હાય માસી ખાય કે નિશા ખાય? હા બંને જો બહેનો અને અમે બંને બહેનો જો. ગાઈસ હેલો ગાઈસ, તો આજે ગયા હતા શોપિંગ પર અને શોપિંગ કરીને ઘરે આવીને જમ્યા કર્યા અને માસી અને માસા બંને આવ્યા છે એમની શોપિંગ માટે. તો અત્યારે મમ્મી બધું જે મેં ખબર નહીં વ્લોગમાં કીધું કે ના કીધું, 2-3 દિવસ પહેલાં મમ્મી લોકો ગયા હતા સુરત. ઓઢામણીની સાડીઓની શોપિંગ કરીને આવ્યા છે બહુ જ બધી. તો એ બધું હું તમને બતાવું. બધું આખો હોલ ફેલાઈને બેઠા છે અત્યારે લોકો. હું તમને બતાવું બધું અને બસ એ બધું જોઈ લો ને પછી આપણે વ્લોગનો એન્ડ કરી લઈએ. ઓકે ચાલો બોલો હંસાબેન. બસ શોપિંગ સુરતની.
શું લઈને આવ્યા, શું કરીને આવ્યા? સુરતથી આ જુઓ ને સાડી લાવી ઓઢામણી માટે લગ્નમાં મામેરામાં બધી ઉગાડવાની આ બધી સાડીઓ એ છે. પેલા બે પોટલામાં શું છે? એ પોટલામાં ઘરની પહેરવાની પછી રાધિકાની હા, એ તો પેલી છાપની. સાબની પછી આ બીજામાં એ બધા જ છે સાબના કપડાં. પેલી અલગ ગોઢામણી થોડી ઘરના માટેની સાડી. આમાં રાધિકાની હા હા, પછી આમાં આપવાની હા પછી આમાં હોય ને બધી ફયુની ફેમિલીની એકદમ ક્લોઝ ફેમિલીની, ફઈઓની ને એ બધા લોકોની. ફયુની હા માસીની બધાની. યસ, ઓકે. એટલે એ ઓઢામણી અલગ ને આ બધી અલગ. કેવી રીતે ગયા હતા સુરત? હા? ના ના, દેશી બોલો, દેશી. ગયા હતા જુઓ ને અહીંથી ગાડીમાં ગયા હતા અમે 11 જણ. મેં 6 જણનું કીધું 5 થી 6 જણને જવાનું. કઈ કાર હતી? ડિફેન્ડર. મારા ભાભી 11 જણ લઈને આવ્યા. ઇકો ગાડી હતી. ઇકો ગાડીમાં કઈ 11 જણ ગયા હતા. પછી આ લગેજ વધી ગયું એટલે પછી બસમાં આયા. મારા તો 11 ને 4 જણને જગ્યા એક મણિપુરનું કપલ હતું અને અમે 2 દેરાણી જેઠાણી. કાકીન બંને. ચારે અમે બસમાં આયા. સુરતથી બેઠા ગીતા મંદિર ઉતર્યા. ગીતા મંદિરથી વસ્ત્રાપુર આયા. મેં તને નતું કીધું હું લઈ જઈશ એમ. તે કીધું હતું પણ મને વળી કે જવું મજા શોખ આવશે. પૂરો થઈ ગયો. પણ શોખ પૂરો થઈ ગયો એટલે લઈને. મેં ગાઈસ મેં મમ્મીને બહુ જ કીધું હતું આપણે ઘરની ગાડી છે, ગાડી લઈને જઈશું ને મસ્ત રીતે શોપિંગ કરીને આવીશું. પણ મારી એક વાત માની નહીં, મન કે ના મારે બધા સાથે જ જવું છે ને એટલી હેરાન થઈને આવી છે. એટલે આટલો બધો સામાન, ચલો સામાન તો ગાડીમાં આવ્યો પણ એ બસમાં આવવું પડ્યું. મમ્મી કાકી બંનેને બહુ ખબર પડે નહીં કશું, થોડું નોલેજનો અભાવ. ભાવ કરતા નીકળી જઈએ પાછો. અભાવ કરતા પાછા આવી જાય ખરા ગમે ત્યાં બે. ખરા. આ બધું લઈને આવ્યા છે શોપિંગનું. ગાઈઝ આમાં છે જેન્ટ્સના મટીરિયલ બધું, આપણે શર્ટ પેન્ટ ને બધું હોય ને એ. A few moments later. હાય ગાઈઝ, તો આ અમુક મમ્મીએ કીધું 9-10 પીસ પેક કરી દો, એ પેક કરી રહ્યા છીએ. પપ્પા વાળીને આપે છે અને હું પેક કરું છું. છાશ નાખી દે, છાશ નાખી દે. ઉભી રહેતી એની રોજીની હમ ખાતો તો. મમ્મી ધંધામાં એવું શું હોય બધું હવે? આરતી વખતે ને હા. હા એ તો ખાય. એ ધંધો જોઈ બધો મમ્મી. બે વાર બૂમ બૂમ કરે ને માસી ભૂચેવી લાગે છે ને? ભૂચેવી લાગે છે. હાડા તો બોલ હોય, આ તું ચો કર. ભૂચેવી લાગે છે માસી? બાય ગાઈસ, મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બંધ કર. નહીં. બાય.